નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે થશે કડક કાર્યવાહી, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપી કડક સૂચના। ખેડૂતો માટે મોટી ખુશખબર, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તા પહેલા સરકારની મોટી જાહેરાત, હવે મળશે પાકનો પૂરેપૂરો ભાવ, ખેડૂતો માટે ખુશીના સમાચાર। ખેડૂતોની રાહનો આવશે અંત, 20 તારીખે ખેડૂતોના ખાતામાં આવશે 23મો હપ્તો, મોદીએ આપી મોટી ખબર। શિક્ષકોના સારા દિવસો આવશે, ટેટ આંદોલન વચ્ચે શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન, સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગુજરાત સરકાર માટે પણ બંધન કરતા રહેશે। ચીને ફરી એક વખત ભારતને આપ્યો ઝટકો, ચોખા બાદ હવે મરચાની માટે ખેપ પાછી મોકલી દીધી। કેન્દ્રીય કર્મચારીઓને બલ્લે બલ્લે, નવું પગાર પંચ લાગુ થવા પર ખરેખર મળશે ₹93 લાખનું એરિયર્સ। યાત્રાધામ પાવાગઢ ખાતે પાટિયા પુલ નજીક ભૂસ્ખલન થતા 2 લોકોના કરુણ મોત થયા। ચોમાસા પર આગાહી કરનાર ગુજરાતના બાબા વેંગા પર ગુજરાતના વિજ્ઞાન જાથાએ બગડ્યા। વિકાસ કાર્યોના વિલંબ મુદ્દે હવે હાર્દિક પટેલ લાલ ગુમ થયા, અધિકારીઓ અને આગેવાનોને ઉધરા લીધા। રાજકોટ વડોદરા બાદ સુરતમાં પણ જન્મ મરણના દાખલા માટે અરજદારોને હાલાકી, કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં નથી મળતા દાખલા। રાજ્યમાં ચોમાસાને લઈને આંબાલાલ પટેલે કરી મોટી આગાહી, 23 તારીખથી રાજ્યમાં બેસી જશે વિધિવત ચોમાસું। હિંમતનગર અને ઈડર બાદ હવે વડાલીમાં વરસાદ ખાબક્યો, સાબરકાંઠામાં પણ ઠંડક પ્રસરી। અમરેલીમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડતા ખેડૂતોને સારા સમાચારની આશા। સુરતના અડાજણ વિસ્તારમાં ખાનગી વાહનના શોરૂમમાં ભીષણ આગ લાગતા રેસ્ટોરન્ટ પણ આવી ગઈ ચપેટમાં। 15 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, આજે પણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી જાહેર। ગુજરાતભરની આરટીઓ ઓફિસોમાં સર્વર ડાઉનથી અરજદારો બેહાલ બન્યા, બીજી બાજુ લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ થતા તંત્રએ કમર કસી। ઓમાનથી ગુજરાત સુધી ગેસ પાઇપલાઇન લગાવવાનો દાવો ખોટો, કેન્દ્ર સરકારે કરી મોટી સ્પષ્ટતા। ટ્રાફિક નિયમ તોડનારાઓ થઈ જજો સાવધાન, હવે ઈ ચલણ બાકી વાહનોને બ્લોક શ્રેણીમાં મૂકવામાં આવશે। બીસીસીઆઈએ અચાનક કરી મોટી જાહેરાત, ભારત અફઘાનિસ્તાન સિરીઝમાં હર્ષિત રાણાની મોટી એન્ટ્રી થઈ। નવસારીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બન્યા યોગ્ય શિક્ષક, પાણી ખડક શાળા ના આવે બાળકોને કરાવ્યા ખાસ યોગાસન। બાંગ્લાદેશમાં ભગવાન રામના અપમાન સામે હિન્દુ વિદ્યાર્થીઓનો આક્રોશ ફેલાયો, ઢાકામાં મશાલ સરઘસ સાથે સરકારે આપ્યું 72 કલાકનું અલ્ટિમેટમ। હોર્મુઝ બાદ હવે પનામા કેનાલ પર ખતરો, અલ નીનોના કારણે વૈશ્વિક વેપાર પર ફરી સંકટના વાદળ ઘેરાયા। ઈરાન અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક સમજૂતી, પ્રતિબંધો હટશે અને $3000 અબજ મળશે પેકેજ। ફોન પે વાપરનારા લોકો માટે મોટો ઝટકો, વોલેટ બંધ હશે તો દર મહિને કપાશે ₹100। ભાજપ સરકાર હેઠળ વીજળીના ભાવમાં 31% વધારો થયો છે, કોંગ્રેસ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે। દેશમાં ઇબોલાના વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો, અસરગ્રસ્ત દેશથી પરત ફરતી મહિલામાં લક્ષણો દેખાયા બાદ ચેતવણી આપવામાં આવી। ભાજપ સાંસદ કંગના રાણોત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય આર.કે. વર્મા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। દેશમાં મેઘરાજા બોલાવશે ભૂકા, 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, ગુજરાત સહિત રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ મચાવશે હાહાકાર। અમદાવાદ પોલીસનો મોટો નિર્ણય, ગત વર્ષની ઘટના બાદ આ વર્ષે રથયાત્રાના 18 ગજરાજો માટે વિકસાવવામાં આવી ખાસ સિસ્ટમ। ખેડૂત ના પાડશે તો તે દિવસથી આગાહી બંધ કરી દઈશ, અંબાલાલનો જયેશ પંડ્યાને રોકડિયો જવાબ, પરેશ ગોસ્વામીનું નિવેદન। ટેલિગ્રામ પર અસ્થાયી રૂપે પ્રતિબંધ રહેશે, દિલ્હી હાઈકોર્ટનું સરકારના નિર્ણયને સમર્થન આપવામાં આવ્યું।
ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પાકિસ્તાનને રોકડું પરખાયું. સિંધુ જળ સંધિ છોડો, ગેરકાયદે પચાવેલી ભારતની ધરતી પાછી સોંપાવીની વાત કરો. રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા પક્ષ બદલવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. અરજીમાં ગંભીર આરોપો લગાવવામાં આવ્યા. ભરૂચના આમોદમાં ખાતર મેળવવા વહેલી સવારથી પડાપડી થઈ. માત્ર 300 ગુણની આવક સામે સેંકડો ખેડૂતો ખાલી હાથે પાછા ફર્યા. પુરાવા હોય તો એસઆઈટીને આપો, બાકી નિવેદનબાજી બંધ કરો. દાનચોરીના આરોપો પર સીએમ યોગી આદિત્યનાથનો પ્રહાર કરવામાં આવ્યો. હૃદય રોગના દર્દીઓ માટે સારા સમાચાર આવ્યા. આઈઆઈટી બોમ્બેની નવી શોધ હવે લોહીમાંથી ખરાબ ફેટને કરશે ગાયબ. પાકિસ્તાનમાં ઘૂસીને અફઘાનિસ્તાનનો મોટો હુમલો. એર સ્ટ્રાઇકનો બદલો લેવા તાલિબાને તોડી પાડ્યા આતંકી અડ્ડા. અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી. વિજ્ઞાન જાથાના વિરોધ બાદ હવામાન વિભાગે કહી દીધી મોટી વાત. ગુજરાત સરકારે જાહેર કરી નવી ઔદ્યોગિક નીતિ. 3000થી વધુ એપીએમસી કર્મચારીઓને મળશે મોટું બોનસ. આજે આવશે ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાનનો 23મો હપ્તો. 2 લાખ ખેડૂતોના નામ કપાયા. ખાસ જાણી લેજો. તમારું નામ કપાયું હોય તો કોમેન્ટ કરજો. અમેરિકા ઈરાન કરાર બાદ ભારત માટે સારા સમાચાર આવ્યા. પહેલું એલએનજી ટેન્કર હવે દિશા આવે ગુજરાતમાં પહોંચ્યું. દિલ્હી હાઈકોર્ટ તરફથી ટેલિગ્રામને ફટકો લગાવવામાં આવ્યો. 22 જૂન સુધી પ્રતિબંધ અમલમાં રહેશે. અરજી ફગાવવામાં આવી. ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં મોટો ભાગલા પડવાની તૈયારી. ઉદ્ધવ જૂથના 6 સાંસદોએ શિંદેને તેમના નેતા તરીકે સ્વીકાર્યા. બધાની નજર લોકસભાના સ્પીકર પર. અલનીનોની અસર વચ્ચે ગુજરાતમાં 25 જૂન પછી જામશે ચોમાસું. ગુજરાત થશે જળબંબાકાર. સૌરાષ્ટ્રથી 900 કિલોમીટર દૂર અટક્યું ચોમાસું. પ્રધાનમંત્રી મોદી આજે પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો રિલીઝ કરશે. ગુજરાતના 51.28 લાખ ખેડૂતોને મળશે ₹1025 કરોડની વધુની સહાય. મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો. પૂર્વ મંત્રી જેપી મલ્લિકે ટીએમસીના તમામ પદો પરથી આપી દીધું રાજીનામું. મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે 6 સિનિયર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ. હોસ્ટેલ ખાલી કરવા આદેશ અને પોલીસ ફરિયાદની તૈયારી. પાટીદાર સમાજના સિંગર રિદ્ધિ રાજપરાએ જયેશ વાઘેલા સાથે કર્યા આંતરજ્ઞાતીય લગ્ન. સમાજના આગેવાનનો બહિષ્કારનો આદેશ કરવામાં આવ્યો જાહેર. આંબાલાલને તો પદ્મશ્રી આપવો જોઈએ, એમનું અપમાન સહન નહીં કરીએ. વિજ્ઞાન જાથાને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ફેંક્યો પડકાર. હવે ટ્રેન વ્યવહારને રોક્યા વગર શોધી શકાશે ખામીઓ. પશ્ચિમ રેલવેએ ડ્રોન ટેકનોલોજી અપનાવી. આપઘાત કરનાર નીટના છાત્રોના પરિવારને પ્રધાનમંત્રી 1 કરોડ આપે. કોંગ્રેસ જનતા પાર્ટીએ વિરોધ કરીને માંગણી કરી. ગુજરાતના રાજકારણમાં એક મોટી રમત શરૂ થઈ ગઈ છે. ભાજપના નવા પગલાથી વિપક્ષમાં બેચેની વધી ગઈ. નર્મદા પાઇપલાઇનથી 3 કિલોમીટર વિસ્તારના તળાવો ભરવાની મર્યાદાને 7 કિલોમીટર કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય લેવામાં આવ્યો. ઝારખંડનો બદલો લીધો. ઓપરેશન લોટસ ઊંધું પડ્યું. ભાજપના ધારાસભ્યોના ક્રોસ વોટિંગથી કોંગ્રેસે મારી દીધી બાજી. મહેસાણાના ભાણવાસ ડેરી પ્રમુખ સામે પશુપાલકોનો ઉગ્ર આક્રોશ. 4 દિવસથી દૂધ ન સ્વીકારતા રસ્તા પર દૂધ ઢોળી નાખ્યું. ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવમાં વધારો નોંધાયો. ખેડૂતોને થશે મોટો ફાયદો. કર્ણાટકમાં એમએલસી ચૂંટણીમાં કોંગ્રેસની મોટી જીત થઈ. ભાજપમાં ક્રોસ વોટિંગને કારણે વિપક્ષને લાગ્યો મોટો ઝટકો. ફોન પે યુઝર્સ વાપરનારા સાવધાન રહેજો. જો 1 વર્ષ સુધી વોલેટ વાપર્યું નથી તો ચૂકવવો પડશે ₹100નો દંડ. 3 મહિનાથી ઈરાનમાં ફસાયેલું જહાજ દિશા આખરે ગુજરાતના પોર્ટ પર પહોંચ્યું. સરકારે લીધો રાહતનો શ્વાસ. ગોંડલ માર્કેટ યાર્ડમાં બદલાયેલા હવામાન વચ્ચે કેરીના ભાવ ગગડ્યા. કેરીઓમાં થશે ભાવનો મોટો ફેરફાર. કેરીઓ થશે સસ્તી. હરવલ્લીમાં જમીન કૌભાંડના આક્ષેપ સાથે શિણોલ ગામની ખેડૂતોની જમીનોનો મોટો દસ્તાવેજોની પચાવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો. લદ્દાખના સિંગલ યુઝ પ્લાસ્ટિકના અને જાહેર સ્થળોએ કચરો ફેંકવા પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.